ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં જોયા હતા પ્રમેય 7.2 અને પ્રમેય 7.3, બરાબર. એ પ્રમેય આપણે સાબિત કર્યા. એકમાં બાખુબા શરતની ઉપયોગ થતો હતો અને બીજી પ્રમેય હતી એમાં ખુખુબા શરતનો ઉપયોગ થયો, બરાબર. હવે જોઈએ તો કે પ્રમેય 7.6, આનો ઉપયોગ આપણે દાખલામાં ઓલરેડી કરી ગયા છે, હે ને. પ્રમેય 7.6 શું છે તો કે કોઈ ત્રિકોણ હોય, બરાબર. એમાં જે સૌથી મોટી બાજુ હોય એની સામેનો ખૂણો કેવો હોય તો કે સૌથી મોટો હોય, બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો પહેલાં તો આપણે ત્રિકોણ દોરીએ એક, બરાબર. તો સૌથી પહેલાં મેં દોર્યો ત્રિકોણ, કેમ કે એના ઉપરથી આપણે પક્ષ અને સાધ્ય લખશે, બરાબર. તો મેં એક ત્રિકોણ અહીંયા દોર્યો છે, બરાબર. ત્રિકોણ તો ગમે તેવો હોઈ શકે, PQR. આમાં તમે જોઈ શકો છો કે જે આ PQ બાજુ છે એ સૌથી મોટી બાજુ છે, બરાબર. PQ છે એ કેવી છે? સૌથી મોટી બાજુ. અને બીજી વસ્તુ કે આ સૌથી મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો કોણ તો QR. એ કેવો થવો જોઈએ? સૌથી મોટો થવો જોઈએ. એ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો જો આને છે ને PQને કોઈ પણ એક બાજુથી મોટો એવું લઈ લેવાય. તો આ PR કરતાં મોટો કહેવાય. PQ છે એ કોના કરતાં મોટો કહેવાય? PR કરતાં મોટો. તો PRની સામેનો ખૂણો કોણ? Q. અને PQની સામેનો R. તો R છે Q કરતાં કેવો હશે? મોટો. તો સૌથી પહેલાં આપણી પાસે પક્ષ આવ્યો. પક્ષ આપણી પાસે છે શું તો કે ત્રિકોણ PQRમાં એક બાજુ બીજા કરતાં મોટી છે, બરાબર. કઈ બાજુ મોટી છે તો કે PQ. તો કે આવું લખાય PQ ગ્રેટર ધેન PR, બરાબર. આ PQ ગ્રેટર ધેન PR એ આપણને આપેલું છે. અહીંયા લખ્યું જ છે, જો બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો. અસમાન મતલબ તો કે બેયના માપ કેવા છે? અલગ અલગ હોય તો એક માપ મોટું હોવાનું ને એક માપ નાનું હોવાનું, બરાબર. તો આપણે આ બે બાજુ માટે વાત કરીએ છીએ તો PQ બાજુ મોટી છે, PR બાજુ કેવી છે? નાની. એટલે એના પરથી આપણે શું લખી શકાય કે ત્રિકોણ PQRમાં PQ ગ્રેટર ધેન PR. આવું હોય તો આપણે સાબિત કરવાનું શું થાય તો કે PQની સામેનો ખૂણો કોણ તો કે R. તો ખૂણો R એ મોટો હોય કોના કરતાં તો કે નાની બાજુ કરતાં. નાની બાજુ એટલે PR, એની સામેનો ખૂણો એટલે Q. તો આપણે સાબિત શું કરવાનું થાય તો કે R ગ્રેટર ધેન Q, બરાબર. આપણી પાસે આકૃતિ છે, પક્ષ છે, સાધ્ય છે. હવે આપણે આગળ વધીએ સાબિતી તરફ, બરાબર. હવે તમને આપણે આગળ એવું કંઈક ભણી ગયા કે બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા હોય એ કેવા થાય? સરખા થાય, બરાબર. તો હવે હું શું કરું છું તો કે જેટલા માપનો PR છે એટલા જ માપની હું એક બાજુ દોરું છું, બરાબર. PR અહીંયા આપણે 3.3નો થાય છે, તો એટલા જ માપની જો હું અહીંયા એક બિંદુ લઉં, એ બિંદુને હું નામ આપું છું S. પછી હું આ બેને જોડી દઉં છું, બરાબર. તો PR અને PS આ બંને કેવા થયા? સરખા માપના લીધા ને આપણે, બરાબર. તો એની સામેના ખૂણા એટલે આ PR છે એની સામેનો ખૂણો કોણ તો કે S. એને નામ આપી દઈએ આપણે 2. અને આ PS છે એની સામેનો ખૂણો તો કે R. એને નામ આપી દઈ 1. તો આ બે ખૂણા કેવા થાય? સરખા થશે. શું કામ તો કે આ બે બાજુ કેવી છે? સરખી. ઉપરના ત્રિકોણમાં જોવાનું PSRમાં જેટલો PR હતો એટલા માપનું આપણે શું બનાવ્યું? PS બનાવ્યું. તો આ બંને બાજુ સરખી થઈ ગઈ. સરખી થઈ તો એની સામેના ખૂણા કેવા હોય? સરખા. આપણે આગળના પ્રમેયમાં જોઈ ગયા, બરાબર ને. તો આની સામેનો ખૂણો S, આની સામેનો ખૂણો R. તો બંનેને નામ આપી દીધા. તો આ ખૂણો 1 અને 2 કેવા થશે? સરખા. તો આપણે પહેલાં લખવું પડે, બરાબર. તો સ્ટાર્ટિંગ કરીએ, આપણે સાબિતીનું સ્ટાર્ટ કરીએ, બરાબર. તો શું કર્યું આપણે? ક્યાં લીધું બિંદુ S તો કે PQ ઉપર. તો અહીં લખવું પડે PQ પર બિંદુ S એવું લો કે જેથી આ બંને બાજુ કેવી થાય? સરખી. તો અહીં આપણે લખવું પડે PR બરાબર PS
થાય. હવે PR બરાબર PS થતું હોય તો આપણે શું લખી શકીએ એના ઉપરથી? તો કે ખૂણો 1 બરાબર ખૂણો 2. આને આપી દો સમીકરણ નંબર 1. આ મેં અહીંયા સમજાવી દીધું છે, બરાબર. આખું વાક્ય એ જ લખ્યું છે. PQ છે એના ઉપર S બિંદુ એવું લેવાનું. કેવું લેવાનું? તો કે આ જે PR છે એના માપ જેટલું લેવાનું. તો PR જેટલા માપ જેટલું લીધું તો આ બંને ખૂણા એના સામેના ખૂણા છે તો એ બંને કેવા થવાના? સરખા. એટલે ખૂણો 1 બરાબર શું થાય? ખૂણો 2. બરાબર. હવે આકૃતિ હું ફરીથી દોરું છું. આકૃતિ દોરવાની હો, યાદ રાખવા માટે આવે છે અથવા તો તમારી સહેલાઈ માટે. તો જો હું આ આકૃતિ દોરું છું, નીચેનો ત્રિકોણ એટલે કોણ થયું? SQR. અહીંયા આકૃતિ દોરું છું. આપણી પાસે જે છે SQR, આ બારનો ખૂણો એટલે કોણ છે? આ તો કે 2. આ નીચેનો Q ખૂણો છે ને આપણે નામ આપી દઈ 3 નામ આપી દઈએ. ત્રીજો ખૂણો નામ આપી દઈ, કેમ કે એનો આપણે હમણાં ઉપયોગ કરશે. તો જુઓ તો આ નીચેનો કયો ત્રિકોણ થયો? તો કે ત્રિકોણ SQR માં ખૂણો 2 શું છે? આ ખૂણો 2 જુઓ તો આ ત્રિકોણની બહારનો ખૂણો છે કે નહીં? તો એને શું કહેવાય? તો કે બહિષ્કોણ કહેવાય. તો કે ખૂણો 2 બરાબર બહિષ્કોણ. અને જો ખૂણો 3, હવે આપણે કંઈક એવું ભણી ગયા હતા રેખા અને ખૂણાવાળા ચેપ્ટરમાં, તો કે બહિષ્કોણ સાથેનો ખૂણો ઢાંકી દો. બરાબર. એટલે હું આ ખૂણો ઢાંકી દઉં તો બાકીના કયા ખૂણા વધ્યા? તો કે Q અને R. એ બે કેવા કહેવાય? અંતઃસમુખ કોણ કહેવાય. તો અહીંયા ખૂણો 3 છે એ શું થયો આપણો? તો કે અંતઃસમુખ કોણ. તો એ પણ લખી નાખો. ખૂણો 3 બરાબર અંતઃસમુખ કોણ. હવે આપણે ખબર છે કંઈક આવું ભણી ગયા, રફમાં લખું છું આજ ખાલી સમજવા માટે છે, કે બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસમુખ કોણનો સરવાળો. બરાબર. બહિષ્કોણ બરાબર શું થાય? 2 અંતઃસમુખ કોણનો સરવાળો. બહિષ્કોણ કોણ છે? તો કે 2, ખૂણો 2. અને અંતઃસમુખ કોણ 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 છે? તો કે Q અને R. તો ખૂણો Q વત્તા ખૂણો R. હવે હું R ને કાઢી નાખું છું. તો ખૂણો Q એના કરતા ખૂણો Q એટલે કોણ થયું? તો કે ખૂણો 3 વત્તા ખૂણો R. R એમને રાખ્યો છો હજી. તો જુઓ જી, ખૂણો 2 છે એ ખૂણા 3 કરતાં મોટો છે કે નહીં? 3માં કંઈક ઉમેરો ત્યારે તમને ખૂણો 2 મળે છે. બરાબર. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? કે ખૂણો 2 ગ્રેટર ધેન ખૂણો 3. ખૂણો 2 ગ્રેટર ધેન શું લખ્યું આપણે? ખૂણો 3. આ ખૂણાની નિશાની જો. હવે આપણે સમીકરણ 1માં જુઓ તો ખૂણો 2 બરાબર શું આપેલું છે? 1 આપેલું છે, હે ને? તો 2 ની જગ્યાએ 1 લખી નાખો. તો ખૂણો 1 ગ્રેટર ધેન ખૂણો 3 ક્યાંથી આવ્યું ભાઈ? તો કે સમીકરણ પરથી. તો કારણ કે આ ઊંધા 3 ટપકા કર્યા ને એને કારણ કે વચાય, અથવા તો બરાબર એનું રીઝન લખવાનું. આ ખૂણો 1 ક્યાંથી આવી ગયો? તો કે સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1માં એવું છે કે ખૂણો 2 બરાબર ખૂણો 1. બરાબર. તો જુઓ જી, ખૂણો 1 એટલે કોણ છે? આકૃતિમાં જુઓ તો તમારી ખૂણો 1 એટલે ખૂણો R, હે ને? અને ખૂણો 3 એટલે તો કે ખૂણો Q. તો જો આપણે એ જ સાબિત કરવાનું હતું, R ગ્રેટર ધેન Q. તો અહીંયા શું લખાય? તો કે આમ સાબિત થાય છે. કમ્પ્લીટ. ખૂણો 1 એટલે કોણ? તો કે ખૂણો R. બરાબર. અને ખૂણો 3 એટલે કોણ? તો કે ખૂણો Q. તો બંને વસ્તુ અહીંયા મૂકી દીધી. 1ની જગ્યાએ R મૂક્યો, 3ની જગ્યાએ Q મૂક્યું. આપણે જો એ જ સાબિત કરવાનું હતું, R ગ્રેટર ધેન Q. તો શું લખી શકાય? આમ સાબિત થાય છે. તો અહીંયા આપણો આ પ્રમેય થઈ ગયો સાબિત. કમ્પ્લીટ. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તમારે આ પ્રમેય 3 વખત લખવાનો છે અને યાદ પણ રાખવાનો છે. બંને આકૃતિ પણ દોરવાની છે. બરાબર. ઓકે, હવે પડી ગયો છે. આગળના પ્રમેય તરફ આગળ વધીએ. આના
પછીનો પ્રમેય છે પ્રમેય 7.8 ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે તો કે વધારે હોય છે. ત્રિકોણ લેવાનો, એ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો સરવાળો લેવાનો, એ કેવો હોય તો કે ત્રીજી બાજુ કરતાં વધારે. તો અહીંયા જુઓ, તમને આપણે એક ત્રિકોણ એક જ આપેલું છે, બરાબર. એમાં કઈ બાજુ સરખી છે, કઈ બાજુ અલગ અલગ છે, એવું કંઈ કીધું નથી. તો આપણો પક્ષ શું થયો તો કે એક આપણી પાસે ત્રિકોણ છે, બરાબર. હવે જો અહીં નાનો એવો ત્રિકોણ દોરું છું, બરાબર. આપણે પક્ષ અને સાધ્ય હમણાં લખીએ. આ ત્રિકોણ દોર્યો મેં એ બી અને સી. આપણું પેલું પક્ષ શું થશે તો કે શું આપેલું છે આપણને? ત્રિકોણ એક આપેલો છે, બાકી કંઈ આપેલું નથી. તો અહીં લખવાનું ત્રિકોણ એ બી સી આપેલ છે. આપણે સાબિત શું કરવાનું છે તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો છે? વધારે. તો વારા ફરતી વારા બે બે બાજુ લઈ લ્યો તમે, બરાબર. તો સૌથી પહેલાં બાજુ લેશી તો કે એ બી અને એસી, એ બેનો સરવાળો કરી એ બી વત્તા એસી. આ બે બાજુ લીધી, તો એની સિવાયની ત્રીજી બાજુ કોણ તો કે બીસી. એનો સરવાળો છે કેવો હશે તો કે બીસી બાજુ કરતાં મોટો. હવે આવું જ ન થાય, હજી બીજી બે વસ્તુ થઈ શકે, જોડી બદલી શકે ને, બે બાજુની જોડી બદલી શકે. તો જો એ બી સાથે એસી લીધું, હવે લ્યો એ બી સાથે બીસી. તો શું લખી શકાય? એ બી પ્લસ બીસી ગ્રેટર ધેન, આ બે બાજુ લીધી તો એની સિવાયની ત્રીજી બાજુ કોણ થઈ તો કે એ સી. ત્રીજો જોડી લ્યો તો કે બીસી અને એસી. એટલે આવું લખી શકાય બીસી વત્તા એસી ગ્રેટર ધેન, આ બે બાજુ લીધી હોય તો એના સિવાયની ત્રીજી બાજુ કોણ થાય તો કે એ બી. હવે તમે જુઓ અહીં ત્રણે ત્રણ બાજુ આવી ગઈ. જુઓ એ બી આવી ગઈ, બીસી આવી ગઈ અને એસી આવી ગઈ. તો ત્રણેય બાજુ આવી ગઈ. તો હવે આના સિવાય કંઈ વસ્તુ આપણે નવી સાબિત કરવાની હોય નહીં. અને જુઓ ત્રણે ત્રણ વસ્તુ સરખી જ છે. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો, બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો, બરાબર. તો આવા જે પ્રમેય હોય એમાં શું કરવાનું તો કે કોઈ પણ એક વસ્તુ, પહેલી વસ્તુ હોય ને સાબિત કરી દેવાની, અથવા તો બીજી સહેલી લાગે તો બીજી કરી દેવાની, અને બાકીની જે બે વધે એના માટે એવું કહી દેવાનું કે આ જ રીતે સાબિત કરી શકાય, બરાબર. આ ત્રણે ત્રણ વસ્તુ સાબિત કરવા જવાની નહીં, કોઈ પણ એક વસ્તુ સાબિત કરવાની અને લખી નાખવાનું કે આ જ રીતે આ વસ્તુ પણ સાબિત થાય, બરાબર. તો સૌથી પહેલાં તો સાબિતી શરૂ કરીએ, બરાબર. તો અહીંયા કંઈ આપણે સરખું આપેલું નથી, તો આપેલું ન હોય તો આપણે સરખું કરતા આવડે છે, બરાબર. તો આપણે શું કરવાનું તો કે આપણે એક ડી બિંદુ લેવું છે. ડી બિંદુ એટલે કેના જેવું લેવું છે તો કે આપણે પહેલી વસ્તુ સાબિત કરવી છે, બરાબર. તો કાં એ બી જેટલું લ્યો કાં એસી જેટલું. તો હું એવું વિચારું છું કે જેટલા માપનું એસી છે, બરાબર, એટલા જ માપનું હું અહીંયા ક્યાંક બિંદુ ડી લઉં છું, બરાબર. તો જો હું આવું કરું છું, આ ધારો કે હા આટલા માપનું છે તો એટલા માપનું હું અહીંયા બિંદુ ડી લઈ લઉં છું, બરાબર. અહીંયા મેં બિંદુ લીધું ડી. કેટલા માપનું છે તો કે જેટલા માપની એસી છે, તો એસી હોય એટલાનું જ આ એડી હોય, તો આ બંને સરખી બાજુ થઈ કે નહીં થઈ ને. હવે હું આને જોડી દઉં તો જુઓ તો અહીં મને નવો ત્રિકોણ મળી ગયો કે નહીં? અહીં ઉપર નવો ત્રિકોણ મળી ગયો ને, બરાબર. તો જો હું લખું, ક્યાં આપણે બિંદુ ડી ક્યાં લીધું તો કે એ બી બાજુ હતી એને આપણે ઉપરની તરફ લંબાવ્યું. તો અહીં લખાય કે એ બીને, આ એ બી બાજુ છે ને, એને એ તરફ લંબાવી તેના પર બિંદુ ડી લો કે જેથી, આ ડી બિંદુ લીધું, કેવું લીધું તો કે જેટલી એસી છે એટલું જ એડી થાય, એટલું છેટું લીધું ને. તો અહીંયા લખાય એડી બરાબર એસી થાય, બરાબર. શું કર્યું આપણે?
ડી બિંદુ લીધું, ત્રિકોણ એબીસી આપણને આપેલો તો આપણે વધારાનું ડી બિંદુ લીધું. કેટલે છેટે લીધું? તો કે જેટલું એસીનું માપ છે એટલું જ કેનું માપ થાય? તો કે એડીનું. હવે તમે જોઈ શકો છો બે બાજુ આ ઉપરના ત્રિકોણમાં જુઓ તો કયો ત્રિકોણ છે? ત્રિકોણ એડીસી. ત્રિકોણ એડીસીમાં શું છે? તો કે આ બે બાજુ કેવી છે? સરખી છે. એડી બરાબર એસી છે માટે બે બાજુ સરખી હોય તેની સામેના ખૂણા કેવા હોય? સરખા. તો જે એસી છે એની સામેનો ખૂણો કોણ થાય જુઓ તો કે ખૂણો ડી બરાબર આ એડી છે એની સામેનો ખૂણો કોણ થાય? આ એડી છે એની સામેનો ખૂણો જુઓ તો સી, ખૂણો સી. પણ એને મારે 3 નામમાં લખવું હોય તો આ ખૂણો થાય છે હે ને, તો એને 3 અક્ષરમાં લખવું હોય તો શું લખાય? એ સી ડી. ખૂણો એ સી ડી. કમ્પ્લીટ આટલું. અને મારે આ ડીને 3 અક્ષરમાં લખવું હોય તો શું લખાય? તો કે એ ડી સી. એટલે આપણે શું લખી શકીએ? ખૂણો એડીસી બરાબર ખૂણો એસીડી. આને કહી દો સમીકરણ નંબર 1. આટલું ક્લિયર? હવે આગળ વધીએ આપણે આ બે ખૂણા સરખા બતાવી દીધા બરાબર. હવે તમે જુઓ અહીંયા ક્યાંક આસન્ન કોણ થાય છે. હવે આસન્ન કોણ એટલે શું એ આપણે આગળ ભણી ગયા છતાં રિપીટ કરી દઉં. આસન્ન કોણ એટલે બે ખૂણાનો સરવાળો કરો તો તમને આખો ખૂણો મળી જતો. તો એવું જો અહીંયા થાય છે. આ જો આ પહેલો ખૂણો બરાબર, આ બીજો ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે તમને આખો ખૂણો મળી જાય કે નહીં? મોટો ખૂણો મળી જાય ને, તો એને શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. તો એ જો લખું છું ખૂણો, મોટો ખૂણો લખો તો કોણ થાય? બી સી ડી. ખૂણો બી સી ડી બરાબર કોનો સરવાળો? તો એક આ બાજુના નાના ખૂણાનો અને આ ઉપરના ખૂણાનો. નાનો ખૂણો એટલે કોણ છે? તો કે બી સી એ અથવા તો એ બી સી એવું પણ લખી શકાય બરાબર. એ સી બી પ્લસ આ ઉપરનો ખૂણો એટલે તો કે એ સી ડી. ખૂણો એ સી ડી. હવે તમે વિચાર કરો કે આ ખૂણો બરાબર શું છે? તો બેનો સરવાળો છે. તો ઓબ્વિયસલી આ ખૂણો કેવો હશે? મોટો. તો એમાંથી આ એસીબીને કાઢી નાખું તો શું થાય? તો કે ખૂણો બીસીડી છે એ કેના કરતાં મોટો થઈ જાય? તો કે એસીડી કરતાં મોટો થઈ જાય. હવે એસીડી બરાબર જો અહીંયા કંઈક આપણે મેળવ્યું હતું ને, એસીડી બરાબર શું મેળવ્યું હતું? તો કે એ ડી સી. તો એ લખી નાખો બીસીડી ગ્રેટર ધેન ખૂણો એ ડી સી. ક્યાંથી આવ્યું ભાઈ? તો કે સમીકરણ 1 પરથી બરાબર. સમીકરણ 1 પરથી એસીડી અહીંયા લખેલું છે તો એના બરાબર આપણે એડીસી લખી શકીએ બરાબર. હવે ધ્યાનથી જોજો હું આકૃતિ. જો હું એડીસી કહું કે બીડીસી કહું બંને વસ્તુ સરખી જ થશે. જો એ ડી સી એટલે આ ખૂણો થયો બરાબર. હવે હું કહું બીડીસી BDC તો પણ આ જ ખૂણો થયો બરાબર. તો બંને ખૂણા કેવા છે? સરખા. તો અહીંયા ADC છે એની જગ્યાએ હું આવું લખી શકું કે BCD ગ્રેટર ધેન આ ADC છે એની જગ્યાએ હું BDC લખી શકું ને, BDC બરાબર. તો BCD ગ્રેટર ધેન BDC એટલે કે આ ખૂણો છે, આ સ્ટારવાળો ખૂણો બરાબર, અને બીજો ખૂણો છે BCD એટલે કે આ ખૂણો. આમાંથી મોટો ખૂણો કોણ છે? તો કે જે આ રાઉન્ડ કરેલો છે એ કેવો ખૂણો છે? મોટો ખૂણો છે. કોના કરતાં? સ્ટાર કરતાં. તો આપણે આની આગળના જે દાખલા પ્રમેય તો એમાં શીખી ગયા. મોટું કોણ છે? તો કે 0 વાળો. સ્ટાર કોણ છે? તો કે નાનો ખૂણો. આપણે એવું શીખી ગયા કે મોટો ખૂણો હોય એની સામેની બાજુ કેવી હોય? તો કે મોટી. એવું શીખી ગયા ને.
તો આ મોટો ખૂણો છે એની સામેની બાજુ જુઓ તો કોણ થાય છે? આ ખૂણો સી મોટો છે તો એની સામેની બાજુ કોણ થાય? તો કે બી ડી, બરાબર. તો આના ઉપરથી આપણે લખી શકાય તો કે ત્રિકોણ, કયા ત્રિકોણની વાત કરી છે? તો કે આખા ત્રિકોણની વાત કરી છે. તો કે ત્રિકોણ બી ડી સીમાં આ જે ખૂણો સી છે એ ગ્રેટર ધેન શું છે? ખૂણો ડી. આ ડી ખૂણા કરતાં સી મોટો થયો ને, બરાબર. હવે એક ખૂણો મોટો હોય તો ખૂણા સીની સામેની બાજુ કોણ થઈ? તો કે આખી બાજુ કઈ? તો કે બીડી. ગ્રેટર ધેન શું થાય? ડીની સામેની બાજુ કોણ થઈ? તો કે બીસી. હવે અહીં તમે જુઓ આ બીડી એટલે જો એના બે કટકા થાય છે. આ પહેલો કટકો આ એબી અને બીજો કટકો છે એડી. તો એની જગ્યાએ આ બીડી છે એની જગ્યાએ હું આવી લખી શકું, બેનનો સરવાળો કરો તો મને આખું મળી જાય ને. તો અહીંયા હું એવું લખી શકું કે એબી વત્તા એડી ગ્રેટર ધેન બીસી, બરાબર. હવે ફરીથી એડી એટલે શું છે? આપણે આગળ ક્યાંક જોયું હતું. એડી એટલે શું છે? તો કે એસી જ છે. એડી એટલે શું છે? તો કે એસી. તો આપણે એડીની જગ્યાએ એસી લખી શકીએ અહીંયા. તો અહીં લખવાનું એબી વત્તા એસી ગ્રેટર ધેન બીસી. તો જુઓ જી, એ જ વસ્તુ અહીંયા આપણે સાબિત કરવાની હતી. અહીં જે પહેલું છે સાધ્યમાં પહેલું, એ જ વસ્તુ અહીંયા આપણે મળી ગયું. તો અહીંયા શું લખી શકીએ? તો કે આમ સાબિત થાય છે. લખાઈ ગયું આટલું. પછી શું લખવાનું? તો કે આ જ રીતે શું છે? તો કે એબી પ્લસ બીસી ગ્રેટર ધેન એસી અને બીસી પ્લસ એસી ગ્રેટર ધેન એબી સાબિત કરી શકાય. કમ્પ્લીટ આ આખો પ્રમેય, બરાબર. એક વસ્તુ આપણે સાબિત કરી અને બાકીના બે માટે આપણે શું લખી નાખ્યું? કે આ જ રીતે સાબિત કરી શકાય. આનો હમણાં તમને સ્ક્રીનશોટ પાડવાનું કહું એટલે પાડી લેજો, બરાબર. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તમને જો છતાં કંઈ વસ્તુ ના સમજાય, બરાબર, તો તમે ફોન કરીને સ્કૂલ સમયમાં પૂછી શકો છો, બરાબર. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આને રિલેટેડ જે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા છે એ તમને હોમવર્કમાં મળી જશે, બરાબર. કઈ રીતે ગણવા એમાં પણ તમને જો ના સમજાય તો તમે મને પૂછી શકો છો, બરાબર. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. ફરી મળીશું નવા ચેપ્ટરમાં નવા ટોપિક સાથે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.